તો વાલા ખેડૂત મિત્રો, આપણે ડાયરેક્ટ અત્યારે ખેડૂતને પૂછીએ છીએ કે ભાઈ એને મગફળીમાં કેવા કેવા પ્રશ્નો આવે છે અને એના નિરાકરણ માટે કેવી કેવી વસ્તુઓ વાપરીએ જેથી કરીને આપણે ફાયદો થાય. તો એની માહિતીની આપણે આજે વાત કરવી છે. મારી સાથે અત્યારે સફળ ખેડૂત એવા નિલેશભાઈ જોડાયેલા છે. એનો આપણે પૂરો પરિચય લઈએ કે એનું ગામ કયું છે અને કેવી કેવી પ્રકારની જાતની મગફળી એને વાવેલી છે. નિલેશભાઈ, તમારો પરિચય આપો, ગામનું નામ ને બધું. મારું નામ છે નિલેશભાઈ બચુભાઈ બુસા. મારું ગામ છે વિસામણ, તાલુકો છે પડદરી, જિલ્લો છે રાજકોટ. ઓકે, હવે નિલેશભાઈ, આમાં મગફળી તમારે પહેલાં તો એ આપણા ખેડૂતોને જણાવો કઈ વેરાયટી વાવેલી છે. આ જીજે 40 છે અને આગળનું ખેતર સોનાલી છે. ઓકે, બરાબર. હવે મગફળીમાં મેઇન આપણા ખેડૂતોને એ જણાવો કે તમારે કેવા કેવા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો, કેવા કેવા પ્રશ્ન આવ્યા હતા. મગફળીમાં કાળી ફૂગ, સફેદ ફૂગ, મુંડા અને સડો બધોય પ્રશ્ન હતો. એના કારણે આ બેક્ટેરિયા નેચર કેરના ઉપયોગ કર્યા. તે પછી ત્રીજે દિવસેથી ઉતારો ટોટલ વસ્તુ સંપૂર્ણ બંધ થઈ ગયું અને રિઝલ્ટ અમને 100% સારું મળ્યું. ઓકે, હવે તમે જે નેચર કેરના બેક્ટેરિયા લીધા, સૌ પ્રથમ તો ખેડૂતોને એ જણાવો તમે ક્યાંથી નેચર કેર કંપનીનો સંપર્ક કર્યો, કેમ કે ઘણા બધા ઓછા એગ્રોમાં મળતા હોય છે. જે સ્ટાન્ડર્ડ એગ્રો ગુજરાતના છે, જે મોટા મોટા એગ્રો ને સ્ટાન્ડર્ડ એગ્રો, એમાં જ આ નેચર કેરની વસ્તુ મળતી હોય છે. તો આપણા ખેડૂતોને તમે એ જણાવો કે ભાઈ કઈ બાબતે તમે આ વિડીયો જોઈને લીધા હતા. વિડીયો તમારો ફેસબુકમાં જોયો હતો, એ જોઈને પછી તમારો સંપર્ક કર્યો, ફોન કર્યો અને રૂબરૂ હું ગયો નેચર કે રાજકોટ. ને ત્યાંથી હું આ ડોયલું 26 લઈ આવ્યો. મારા મિત્રને અમે બધા સાથે જઈને અને 5 વીઘે એક ડોયલનો ઉપયોગ કર્યો. યસ. અને કેમાં ભેળવીને બેક્ટેરિયા તમે નાખ્યા? રેતી અથવા દેશી ખાતર બે પણ ચાલે. એટલે અમે આમાં રેતીમાં નાખેલા છે. ઓકે, હવે તમે જે આ રેતીમાં ભેળવીને મગફળીમાં બેક્ટેરિયા નાખ્યા, એ પછી અત્યારે કેટલા દિવસ થયા છે? અત્યારે 9મો દિવસ છે. અત્યારે નવો છોડવો ક્યાંય જોવા મળતો નથી ઉતરતો. ઓકે, 100% રિઝલ્ટ આનું સારું છે. એટલે આપણે જે રીતે નિલેશભાઈ કહેવત છે કે ભાઈ વરસાદ પહેલા પાળ બાંધવી જરૂરી છે, એટલે તમારે ફુકારાના પ્રશ્ન ચાલુ થયા અને આ તમે નેચર કેર કંપનીના બેક્ટેરિયાની ડોલ વાપરી. તો આમાંથી કેટલા કિલો બેક્ટેરિયા આવ્યા હતા એક ડોલમાંથી? 6 કિલો. 6 કિલો બેક્ટેરિયા ખેડૂતો આવ્યા હતા. અને જે રીતે નિલેશભાઈ કીધું એ રીતના આપણે કોઈ પણ હવામાં ફાંકા મારવાની ખેડૂત મિત્રો વાત નથી કરતા. જ્યાં પણ ખેડૂતો એમ કહેવા માગે અથવા એને સારા એવા રિઝલ્ટ મળતા હોય છે, ત્યાં અમારી ખેડૂત પુત્ર ગુજરાતીની ટીમ પહોંચતી હોય છે. ગમે એવી કંપની હોય અને ગમે એવી નાની કે મોટી કંપની હોય, પણ જે વસ્તુનું સારું એવું રિઝલ્ટ મળે છે એ બતાવવું જરૂરી છે, જેથી કરીને ખેડૂતો પણ સારો એવો માલ વાપરે. અત્યારે ડુપ્લિકેટના ઘણા બધા ખેડૂતો ભોગ બને છે અને અમને ઘણી બધી વાર અવારનવાર એના કોલ પણ આવતા હોય છે. તો બેક્ટેરિયામાં કાળી ફૂગ, સફેદ ફૂગ અને મુંડા માટે તમારે વાપરવી હોય તો આ બેસ્ટ ડોલ છે, સેફગાર્ડ કિટ. આ તમારે 1 એકરમાં તમારે આ 1 ડોલ વાપરવાની છે. 5 વીઘાની અંદર તમારે આ 1 ડોલ વાપરવાની છે. આના ભાવતાલની તમને વાત કરું તો તમારે 1350 રૂપિયામાં તમારા નજીકના તાલુકા લેવલ સુધી ડાયરેક્ટ રાજકોટથી આવી જશે. તમારા નજીકના એગ્રોમાં હોય તો તમને જાણ કરી દેવામાં આવશે. એ રીતનું આ છે. હવે તમે બંને ખેડૂતો અહીં ઊભા છો તો ખેડૂતોને તમે કહો કે ભાઈ હકીકત આ વપરાય કે ન વપરાય? 100% વપરાય. વાપરવા જેવી જ વસ્તુ છે અને આ વાપરશો તો જ જમીન જીવિત રહેશે. ઓકે, તો આ રીતે ખેડૂત મિત્રોના વિચાર છે, તમે જોઈ શકો છો. અવારનવાર ખેડૂતો માટેની માહિતી અને ખેતીવાડીની ટેકનિકલ ડિજિટલ માહિતી તમે જોતા રહો સાગર ખેડૂત પુત્ર સાથે, ખેડૂત પુત્ર ગુજરાતીમાં.